નમસ્કાર, પ્રવીણ એજ્યુમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવેલી એક ખૂબ જ મોટી તક વિશે। આ એક ખાસ ભરતી ઝુંબેશ છે જે ખાસ કરીને દિવ્યાંગજન ઉમેદવારો માટે છે। આસિસ્ટન્ટ મેનેજર, ઓડિટ સુપરિન્ટેન્ડન્ટ અને સહાયક જુનિયર ક્લાર્કની કુલ 38 જગ્યાઓ ખાલી પડી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 27 ફેબ્રુઆરી 2026। જી હા, આ ભરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આપણી એએમસી દ્વારા કરવામાં આવી રહી છે। તમે જાણો જ છો કે એએમસી શહેરના વિકાસ અને સંચાલનમાં કેટલું મોટું નામ છે। હા, આંકડો બિલકુલ સાચો છે। ખાસ દિવ્યાંગજન ઉમેદવારો માટે કુલ 38 જગ્યાઓ છે, એટલે કે આ એક બહુ જ મોટી તક છે। તો ચાલો આપણે આ ભરતી વિશેની બધી જ માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ। આ વિશ્લેષણમાં આપણે દરેક મુદ્દા પર વિગતવાર વાત કરીશું। તો સૌથી પહેલાં ચાલો એ મુખ્ય વિગતો પર એક નજર નાખીએ જે અત્યારે જાણવી ખૂબ જ જરૂરી છે। જુઓ, અહીં 3 અલગ અલગ પોસ્ટ્સ છે। આસિસ્ટન્ટ મેનેજર માટે 1, ઓડિટ સુપરિન્ટેન્ડન્ટ માટે 2 અને સૌથી વધુ સહાયક જુનિયર ક્લાર્ક માટે પૂરી 35 જગ્યાઓ છે। અને હા, ફરીથી યાદ કરાવી દઉં, છેલ્લી તારીખ છે 27 ફેબ્રુઆરી 2026। આ તારીખ ચૂકતા નહીં। ચાલો હવે એ જોઈએ કે આ પોસ્ટ્સ માટે કોણ કોણ અરજી કરી શકે છે, મતલબ કે એલિજિબિલિટી શું છે। જો તમે આસિસ્ટન્ટ મેનેજર પદ માટે વિચારી રહ્યા હો તો તમારી પાસે MBA, બિઝનેસ મેનેજમેન્ટમાં PG ડિપ્લોમા અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી પ્રોફેશનલ ડિગ્રી હોવી જરૂરી છે અને વયમર્યાદા 18થી 33 વર્ષની રહેશે। હવે વાત કરીએ ઓડિટ સુપરિન્ટેન્ડન્ટની। આના માટે સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએશનની સાથે સાથે 10 વર્ષનું વહીવટી અનુભવ પણ માંગ્યો છે। અહીં વયમર્યાદા થોડી વધારે છે, 18થી 43 વર્ષ સુધીની। અને હવે સૌથી વધુ જગ્યાઓવાળી પોસ્ટ, સહાયક જુનિયર ક્લાર્ક। આના માટે કોઈપણ વિષયમાં સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે અને સાથે CCC કોર્સનું સર્ટિફિકેટ પણ જોઈશે। અહીં વયમર્યાદા 18થી 33 વર્ષની છે। હવે એક ખૂબ જ મહત્વની વાત, વયમાં છૂટછાટ વિશે। દિવ્યાંગજન ઉમેદવારોને વધારાની 10 વર્ષની છૂટછાટ મળશે, પણ યાદ રાખજો, બધી છૂટછાટો મળીને પણ મહત્તમ વયમર્યાદા 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ। હવે કોણ અરજી કરી શકે છે એમાં એકદમ ક્લિયર કટ છે। આ ભરતી એવા ઉમેદવારો માટે છે જેમને 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોય, એમાં અંધત્વ કે ઓછી દ્રષ્ટિ, બહેરાશ કે ઓછું સંભળાવું, હલનચલનની દિવ્યાંગતા કે પછી સ્વલિનતા અને બૌદ્ધિક દિવ્યાંગતા જેવી કેટેગરીઝનો સમાવેશ થાય છે। ચાલો હવે વાત કરીએ કેટલીક મહત્વની તારીખો અને અરજી ફી વિશે। આ બંને બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે। ફરી એકવાર આ તારીખ મગજમાં ફિટ કરી લો, 27 ફેબ્રુઆરી 2026। આ તારીખ તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો। અને હવે સૌથી સારા સમાચાર, આ ભરતી માટે અરજી ફી કેટલી છે? 0। જી હા, દિવ્યાંગજન ઉમેદવારો માટે અરજી બિલકુલ નિઃશુલ્ક છે, કોઈ જ ફી ભરવાની નથી। સારું, કોઈપણ નોકરીમાં પગાર એ સૌથી મહત્વની બાબતોમાંની એક હોય છે, બરાબર ને? તો ચાલો જોઈએ કે અહીં શું ઓફર છે। પગાર ધોરણ ખૂબ જ આકર્ષક છે। આસિસ્ટન્ટ મેનેજર માટે પે મેટ્રિક્સ લેવલ 9, ઓડિટ સુપરિન્ટેન્ડન્ટ માટે લેવલ 8 અને જુનિયર ક્લાર્ક માટે શરૂઆતના 3 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર છે અને પછી પે મેટ્રિક્સ લેવલ 2 મુજબ પગાર અને બીજા ભથ્થા મળશે। અને હા, નોકરીનું સ્થળ અમદાવાદ જ રહેશે। તો તમે અરજી કરી દીધી, પછી શું? આગળ શું થશે? ચાલો હવે પસંદગી પ્રક્રિયા સમજીએ। અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા દ્વારા થશે કે પછી સીધા ઇન્ટરવ્યૂથી, એની જાહેરાત એએમસી દ્વારા પછીથી કરવામાં આવશે। એટલે સૌથી અગત્યનું છે કે તમે નિયમિત રીતે એમની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહો। અને હવે સૌથી મહત્વનો ભાગ, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો ચાલો હવે આપણે ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ। પ્રોસેસ એકદમ સિમ્પલ છે। સૌથી પહેલાં એએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, ત્યાં રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ્સ સેક્શન શોધો, જાહેરાત પર ક્લિક કરીને અપ્લાય ઓનલાઈન પર જાઓ, બધી વિગતો ધ્યાનથી ભરો, તમારો ફોટો અને સહી અપલોડ કરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરીને એની રિસિપ્ટ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। તો શરૂઆત ક્યાંથી કરવી? સૌથી પહેલાં એએમસીની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ahmedabadcity.gov.in પર જવાનું છે। ત્યાં પબ્લિક ઇન્ફોર્મેશન નામનું એક ટેબ દેખાશે, એની નીચે રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ્સ એવી લિંક મળશે।
બસ એના પર ક્લિક કરી દો. હવે જેવું એ લિંક પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. ત્યાં આ ભરતીની જાહેરાત શોધવાની છે અને એની બરાબર બાજુમાં જ અપ્લાય લખેલું બટન છે. બસ એ બટન દબાવતા જ એપ્લિકેશન ફોર્મ ખુલી જશે. હવે ફોર્મ તો ખુલી ગયું. બસ હવે શાંતિથી બધી પર્સનલ અને એજ્યુકેશનલ ડિટેલ્સ ભરી દો. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ઉતાવળમાં કોઈ ભૂલ ન થાય. બધી જ માહિતી એકદમ સાચી અને ચોક્કસ ભરજો. ઓકે, ફોર્મ ભરાઈ ગયું. હવે છેલ્લું સ્ટેપ, તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું. અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરવાના છે. એ થઈ જાય એટલે સબમિટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી દો. અને બસ થઈ ગઈ તમારી એપ્લિકેશન કમ્પ્લીટ. જો તમારે આ ભરતીની ઓફિશિયલ PDF જોઈતી હોય અને આવા બીજા અપડેટ્સ મેળવવા હોય તો અમારી વેબસાઇટ praveenedu.com પર જાઓ અને અમારા WhatsApp અને Telegram ગ્રુપમાં પણ જરૂરથી જોડાઓ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો પ્લીઝ આને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, ભવિષ્યના બધા જોબ અપડેટ્સ માટે પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તો શું લાગે છે, શું આ તમારા માટે એક શાનદાર કારકિર્દીની શરૂઆત હોઈ શકે છે? અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી જોબ અપડેટ સાથે. આભાર.